This is for you, Kana. Thank you so much for always being there for me. Always. Amazing! Hi guys, good morning. તો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. તમે જોયો હશે મારો લાસ્ટ પંચમાસીવાળો વ્લોગ, અને નાવ ટુડે ઇઝ માય બર્થડે. સો કમેન્ટમાં બધા હેપી બર્થડે લખી દેજો, બિકોઝ આઈ લવ વિશેસ. અને હા, બહુ બધી વાત કરવાની છે. સો પંચમાસી મારે ફંક્શન હતું સન્ડે, અને સન્ડે પછી મંડેથી યશપાલની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હી ગોટ એડમિટેડ ફોર 4 days. સો મંડે ઇવનિંગથી લઈને ગઈકાલે હતો થર્સડે સુધી અમે લોકો હોસ્પિટલમાં હતા. હી વોઝ નોટ વેલ. આગળના એક વીકથી જ તમે જોયું હશે એ બાવળા દવા લેવા ગયા હતા. પછી બધું ચાલતું હતું, થોડું બોડી એક ને તાવ ને શરદી ખાંસી બધું રહેતું હતું, તો મળતું નહોતું. સો પછી એમની તબિયત સારી નહોતી. જોકે સેટરડે રાત્રે જ 2 વાગે રાતના એમને અચાનક ઊંઘમાંથી ઉઠીને ઉલટી થઈ અને ચક્કર આવ્યા. તો ત્યારે જ અમે સમજી ગયા હતા કે સન્ડે તો ફંક્શન હતું એટલે કંઈ બહુ દોડાદોડ થાય એમ નથી. પણ સેટરડે રાત્રે અમે લોકો 2 વાગે હોસ્પિટલ ગયા હતા, હું ને યશપાલ બે. અને 2 થી 4 એમને બધી ટ્રીટમેન્ટ મળી, સારું થઈ ગયું. અને પછી સન્ડે આખો દિવસ ફંક્શનમાં ગયો. પછી સન્ડે પછી મંડે પણ એમને સારું નહોતું લાગતું, તો મંડે પછી રિપોર્ટ્સ કરાયા, અને રિપોર્ટ્સમાં થોડું ઘણું બધું પ્રોબ્લેમેટિક આવ્યું હતું, તો એમને એડમિટ કરવા પડ્યા. અને નાવ હી ઇઝ ટોટલી ફાઇન, હવે કોઈ ઇશ્યુ નથી. બટ સ્ટીલ ડૉક્ટરે કીધું વાયરલ હતું, ઇન શોર્ટ બીજું કંઈ વધારે નહોતું, પણ વાયરલ હતું જે જતું નહોતું આટલા બધા દિવસથી. આઈ થિંક લાસ્ટ 10 to 12 ડેઝથી એ શરદી ખાંસી અને તાવની દવા લેતા હતા, પણ મળતું નહોતું. અને 3 દવાઓ એમણે બદલી, મતલબ 3 ડૉક્ટરો બદલ્યા. ડૉક્ટર 2 બદલ્યા, પણ એક ડૉક્ટરની એમણે 2 વાર દવા લીધી. તો ડૉક્ટરે એમને થોડો હેવી ડોઝ આપ્યો. જે હેવી ડોઝ આપ્યો એને લીધે એમને એ ડોઝ એમને ના સદ્યો, તો એની લીધે એમને વધારે તબિયત ખરાબ થઈ ગઈ. સો એનીવેઝ લાસ્ટ 4 days વોર વેરી ટફ ફોર અસ, બિકોઝ એ એડમિટ હતા. અને ઘરના જો મેલ પર્સન એડમિટ હોય ને તો સૌથી વધારે પ્રોબ્લેમ થાય. આ 4 દિવસમાં મેં એટલું જોયું કે જો યશપાલ એ ફ્રન્ટ ફૂટ પર ના હોય તો હું તો એકલી બધું કરી જ ના શકું. કેમ કે ડૉક્ટર સાથે વાત કરવાની, કંઈ પણ લાવવા મૂકવાનું. એક મિનિટ. કંઈ પણ લાવવા મૂકવાનું કે કોઈ પણ વસ્તુ, નાનામાં નાની વસ્તુથી હું એમના પર ડિપેન્ડન્ટ છું. અને જો એ જ બીમાર હોય તો કશું જ પોસિબલ નથી અમારા કોઈના લાઈફ ફંક્શન કરવા. સો આઈ જસ્ટ પ્રે ટુ ગોડ કે ફિટ એન્ડ ફાઇન રહે. તમે બધા બી પ્રે કરજો. હમણાંના લાસ્ટ 2 to 3 months અમારી માટે થોડા ક્રિટિકલ રહ્યા છે. પહેલાં વંશુની તબિયત ખરાબ થઈ, પછી મારી થઈ, યશપાલની થઈ. નાવ એવરીથિંગ ઇઝ ગુડ, ઓલ રાઇટ, ફાઇન. અમે બધા ફિટ એન્ડ ફાઇન છીએ. પણ પોઈન્ટ ઇઝ કોઈ બીમાર ના પડવું જોઈએ લાઈફમાં. હું બસ એટલું જ કહીશ. કોઈ પણ દુશ્મન હોય એ લોકોને પણ દવાખાના ના મળવા જોઈએ, બિકોઝ આ 4 દિવસમાં જે અમે લોકોએ ફીલ કર્યું એમ થાય કે ના હોવું જોઈએ. નિવેશ ઓકે ગાઈઝ, તો મારા રોવા પર ના જતા તમને લોકોને એક વસ્તુ કહી દઉં કે હું બહુ જ ઇમોશનલ માણસ છું. મને કોઈ બીજાનું દુઃખ જોઈને પણ એટલું દુઃખ થાય, તો આ તો મારું પોતાનું હતું એટલે મને થોડું વધારે લાગી આવે. બટ યા લાઈફ છે, બધું ચાલતું રહે. પણ પોઈન્ટ ઇઝ આવા ટાઈમમાં યશપાલ બીમાર પડવા ઇઝ નોટ અ ગુડ સાઇન ફોર અસ. સો
એનીવેઝ હવે તો બધું જ ઓકે છે, એટલે કોઈ પણ મારો વ્લોગ જોઈને એટલી બધી ચિંતા ના કરતા અને ડોન્ટ ગેટ પેનિક લાઈક મી, કેમ કે હું તો ઓલવેઝ પેનિક જ થઈ જાઉં છું નાની નાની વાતમાં. બટ યા હવે બધું જ ઓકે છે. અને આજે મારી બર્થડે છે. અમે લોકો એ વેકેશન પ્લાન કરેલું હતું. પ્રેગ્નન્ટ છું એ છતાં પણ યશપાલે મને બહાર લઈ જવા માટે વેકેશન પ્લાન કરેલું હતું, કેમ કે લાસ્ટ 6 યર્સનો અમારા લોકોનો રેકોર્ડ છે. અમે લોકો મારી બર્થડે પર કોઈ દિવસ ઘરે નથી હોતા. વી ઓલવેઝ ટ્રાવેલ અને હી ઓલવેઝ મેક્સ શ્યોર કે એ મને બહાર લઈ જાય અને મને આજના દિવસમાં ખુશ રાખે. તો આજે મોર્નિંગથી હી ઇઝ લાઈક સોરી યાર, હેલ્થ ઇઝ અવર નંબર 1 પ્રાયોરિટી લાઈફમાં, રાઈટ? જો હેલ્થ ના હોય તો કશું જ નથી. સો ફરવા વરવાનું તો બધું થતું જ રહેશે અને થવાનું જ છે, એવું નથી. પણ હી ઇઝ ઓલ્સો ફીલિંગ ગિલ્ટી અને આઈ ઓલ્સો ફીલ ગિલ્ટી બિકોઝ એમને સારું નથી. તો મને મનમાં એ જ વિચારો આવ્યા કરે છે કે વેન વિલ હી ફુલ્લી રિકવર એમ. સો કંઈ નહીં, ચાલ્યા કરશે આ બધું તો. બટ આજે મારી બર્થડે છે. આગળ શું કરશું તમને બધું બતાવીશ. સવારનો દિવસ તો બહુ સારો રહ્યો. અમે મસ્ત ગરમ નાસ્તો કર્યો, પૌવા બનાવ્યા હતા અને હવે થોડું કામથી બહાર ગયા છે. હમણાં લંચ ટાઈમ આવી જશે, લંચ કરીશું. પછી આગળ શું કરી ત્યાં સુધી તો વંશુ આવી જશે. વંશુ ઇઝ ઓલ્સો હી ઇઝ જસ્ટ લાઈક મી. હું તમને કહું આ બધી વસ્તુમાં, કેમ કે એને એટલું બધું એક્સાઇટમેન્ટ છે. કાલનો કહે છે કે આપણે જે સ્પીકર છે ને એમાં આપણે સોંગ વગાડશું, મમ્માને હેપી બર્થડે કરશું અને લાઈક બા દાદા નહીં કહે છે. બા દાદા લોકો હેપી બર્થડેમાં ને બધામાં ક્યારે એમણે કર્યું નથી એટલે એ લોકો બિલીવ નથી કરતા, વિચ આઈ અન્ડરસ્ટેન્ડ ટોટલી. પણ આ છોકરો એમને ફોર્સફુલી બધું કરાવે છે કે આપણે મમ્માની બર્થડે સેલિબ્રેટ કરવાની છે, કેક કટ કરવાની છે, આમ તેમ. હવે આઈ એમ શ્યોર એ જઈને સ્કૂલમાં પણ બધાને કહી આવ્યો હશે કે આજે મારી મમ્માની હેપી બર્થડે છે. સો એ જસ્ટ મારા જેવો છે. બર્થડેઝ હોય એટલે મારી માટે બહુ જ મોટા ડેઝ કહેવાય. કોઈનો પણ બર્થડે હોય, એવું નહીં કે મારો કે યશપાલનો વંશનો. મારી માટે બધાના બર્થડેઝ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. સો જોઈએ એ આવે પછી શું થાય છે. અને ત્યાં સુધી તો હું તમને ફરીથી કહી દઉં, વી આર ટોટલી ફાઇન. મારું રોવાનું તો તમે લોકો હવે હું રોજ વ્લોગ બનાવીશ એટલે કોઈની કોઈ વાતમાં તમે જોતા જ રહેશો. બિકોઝ હું એઝ આઈ ટોલ્ડ હું બહુ જ ઇમોશનલ છું. મને કોઈ બીજાનું જોવું તો પણ એટલું રોવું આવી જાય. એટલે રોવાનું ઇઝ ટાંકી છે મારી પાસે, આંસુડા ફટ દઈને આવી જાય એટલે એના પર નહીં જવાનું બહુ. બટ વી ઓલ આર હેપી, હેલ્ધી અને ફિટ હવે તો, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. બટ યા ડૉક્ટરે પણ મને પણ એડવાઇસ કર્યું હતું કે હમણાં આવું થઈ ગયું મારી જોડે, હજી 10 days જ થયા છે. એટલે શી ઓલ્સો સેડ કે હમણાં તો ટ્રાવેલ નહીં જ કરવાનું. પણ અમે લોકો ટ્રાવેલ 1 મહિના પહેલાં જ બુક કરેલો હતું. બિકોઝ આ લોંગ વીકેન્ડ હોય, બધાને ખબર જ છે 14-15 બધાને રજા હોય 15થના, એટલે બધા લોંગ વીકેન્ડ કરીને ફરવા જતા એટલે બધું બહુ ડબલ કોસ્ટલી મળે. સો અમે લોકોએ બહુ પહેલાં જ બુક કરેલું હતું. પણ પછી એને હવે પોસ્ટપોન કર્યું છે, કેન્સલ તો નથી કર્યું. બિકોઝ યશપાલ પણ એટલું બિલીવ કરે છે કે ના, તને મારે હેપી રાખવાની, તને ડિસ્પાઇટ બિંગ પ્રેગ્નન્ટ મને લઈ જવા માટે એ એટલા જ એક્સાઇટેડ છે. સો ઇઝ લાઈક હું છું ને બધું થઈ જશે. સો અમે લોકોએ પોસ્ટપોન કર્યું છે અને જલ્દી જ જવાના છીએ. પણ યા બર્થડે પર આવું થોડુંક એટમોસ્ફિયર હોય ને કંઈક થોડુંક અજીબ લાગે. બિકોઝ બસ કોઈની તબિયત ખરાબ ના હોવી જોઈએ. બાકી નોર્મલી આપણે ઘરે હોઈએ રેગ્યુલર ડે જેવું જ હોય, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ કોઈ પણ વીક હોય ને ઘરમાં તો જરાય મજા ના આવે. એવું થોડી એનર્જી ડાઉન થઈ જાય. એમની ડાઉન હોય એટલે આપણી પણ ડાઉન થઈ જાય. બટ એનીવેઝ ચાલતું રહેશે આ બધું. ધીસ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ લાઈફ. સો વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને
I'm so lucky to have him. You guys don't know. ચલો ટચવુડ બહુ વધારે નથી બોલવું, અધરવાઇઝ હવેથી હું બિલીવ કરવા માંડી છું કે નઝર ઇઝ રિયલ. સો લાગી શકે છે, એટલે હવે બહુ વધારે નહીં બોલું. બટ યા, એઝ ઓફ નાઉ એવરીથિંગ ઇઝ ગુડ. આગળ શું કરીએ તમને કહેતી રહીશ. Many hours later. ગાઈઝ વાગ્યા છે 4 અને કેટલું સરસ એટમોસ્ફિયર થઈ ગયું છે. એ 4 વાગ્યા હતા તો 4 વાગે ઉઠવાનું જ હતું. 4 નથી, એથી 3:55 હમણાં આપણે જોયા ને. મમ્મા તો એકવાર 4 વાગ્યો હતો. ઓકે, 4 હતો. તો હવે આપણે અત્યારે તો એટમોસ્ફિયર એન્જોય કરીએ છીએ. હમણાં સાંજે ક્યાંક બહાર નીકળીશું. ક્યાં જઈએ છે તમને મારી બતાવીશ. મમ્માની બર્થડે છે આ, એટલે એટલે સ્ટ્રોબેરી કેક લઈશું, બહુ મસ્ત. પણ મને ચોકલેટ ભાવે છે. ના મમ્મા, સ્ટ્રોબેરી ગર્લ્સનો ફેવરેટ કલર है. સારું, ચાલો. मतलब પિંક रेड કલર, રેડ કલર. रेड कलर होता है स्ट्रॉबेरी का. હા, ઓકે. સોરી. He is very particular about colors. Later that same evening. Guys, look at my birthday outfit. Done. ચલો આવો ગાઈઝ. મમ્મા ડ્યુટી ઇઝ કોલિંગ મી. વંશુભાઈની પોટી ડન થઈ ગઈ છે. હવે હું જાઉં અને પછી અમે લોકો નીકળીશું ડિનર પર. તો ગાઈઝ, આજના ડિનર પ્લેસનું નામ છે પીહુ બાગ. રિવ્યુ તો બહુ સારા છે આના. પીહુ બાગ નામ છે બેટા. જોઈએ હવે કેવું રહે છે. વંશુ, આર યુ એક્સાઇટેડ? अरे पर इसको पकड़ो तो. હા, લાય પકડો. और ये देखो, हमारी केक से। फॉर्च्यूनर ही मुझे पहले मिल गई. ફોર્ચ્યુનર. વંશુને તો ગાડીઓ જ દેખાઈ જાય બહુ. આમ દૂર ઊભો રહે તો હું તારો ફોટો પાડું. अच्छा मम्मा, हैरियरमा नेक्स्ट वन ना टायर. હેરિયરમાં નેક્સોન ના ટાયર. આમ આવી જા. આમ તારી ઉપર લાઈટ આવે છે અહીંયા. કેશે લગલાઈ મે બેટા. આને કીધું જીન્સ ને ટી શર્ટ પહેર, પણ કે ના, મને આવું જ ગમે છે. આને ચડ્ડી ને ટી શર્ટ જ ગમે છે. आजो रोनाल्डो. Yeah. This man has done everything today to make me happy. આખો દિવસ અમે ઘરે હતા and he થોડી વાર આવીને મને કે are you happy today or not? I'm so grateful for him. Vanshu, how is this restaurant? You like it? Thumbs up કરવાનું હોય બેટા. तो बाजू वाली ड्रेस. मम्मा, ये बात. આવે છે? ગાઈસ, મારું બેકગ્રાઉન્ડ જોઈ લો. મારી બેકગ્રાઉન્ડ વાત સાંભળો મમ્મા. મને પેલી બાજુ વાળું એને સામે ફનગ્રીટો દેખાઈ ગયું છે, એટલે એને આ નથી ગમી રહ્યું. ગાઈસ, હવે શું કરવાનું કહો? મને ત્યાં જાઉં. આ ખાઈ લે પહેલા સરસ રીતે, પછી લઈ જઈએ ત્યાં. ઓકે? ખાલી કેક જ ખાઈશ. ના, બધું ખાવાનું જે મંગાઈએ એ. ના, પેલા કેક કટ કરીશ. હા, ઓકે. મમ્મા તું પણ Happy birthday to you. Happy birthday. ચલ તું ફોન ખાઈ. હા, હા. इसकी तो बात नहीं कर रही थी ना.
ગાઈઝ અમારા લોકોનું આજકાલનું ફેવરેટ સૂપ ખાવશે સૂપ વંશરાજની ફેવરેટ કેક કેવી છે મસ્ત આ તો મિલ્કી બાર જેવી લાગે. ઓકે ઓકે ખાઓ આ લગાઈ ના મમ્મા. વંશુ मैंने दो पी ખાઓ ખાઓ नहीं मम्मा अभी गरम है. અચ્છા गरम गरम है. और The next day. તો ગાઈઝ આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે ગઈકાલે અમે લોકોએ શું કર્યું તો અમે બધું જોયું અને ગઈકાલનો દિવસ બહુ સરસ રહ્યો ડોન્ટ થિંક કે હું સેડ હતી કે કંઈ પણ થોડુંક જે મારી અંદર ભરાયેલું હતું એ બધું મેં કાઢી દીધું જે મારી આદત છે હું અંદર રાખતી નથી એટલે નાવ ઓલ ગુડ અને આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને જોઈએ આજે આગળ આગળ શું કરીએ છીએ આજે તો જો કે છુટ્ટીનો દિવસ છે કંઈ બીજું કરવાનું નથી અમે લોકો ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ નીચે અમારા ત્યાં ફંક્શન થયું આજે એની પણ ક્લિપ હું એડ કરીશ જોજો તમે Happy 80th Independence Day to you all. Vande Mataram, Vande Mataram, Bharat Mata ki jai. आइधा बेटा आवाज तू कर. आइधा मत देखो. आइधा आइधा आइधा. मम्मा बोल से तू ना बोल तो. Come on, come on. Hold it. Hold it. चल. Vande Mataram. बोला. वंदे मातरम की जय. It's okay. सलामी कर दो. ભારત માતા કી જય ગાઈસ કાલના વરસાદની લીધે કપડાં સુકાયા નહોતા અત્યારે સુકાઈ ગયા છે એટલે હવે વાળું છું અને વંશુભાઈનું હોમવર્ક કરવા બેસીએ છીએ તો વંશુ હોમવર્ક કરશે હું કપડાં વાળી લઈશ અને આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું બિકોઝ લાંબો થઈ ગયો છે અને નેક્સ્ટ વ્લોગ હું આજથી જ ચાલુ કરી દઈશ જે સાંજે અમારા ત્યાં પ્રોગ્રામ છે એ સાંજનો પ્રોગ્રામ બતાવીશ તમને એટલે હાલ તો આ વ્લોગને એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારા વ્લોગ્સ જલ્દી મળીશ બાય બાય ટેક કેર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ